હેલો ગાઈસ, રાધે રાધે. આશા રાખું બધા મજામાં જ હશો. આજે 12 તારીખ હમણાં સાંજે 8 વાગે આપણા નરેન્દ્ર મોદી સાહેબનું બધાને સંબોધન કરવાના છે, બરાબર ને? પણ એક વાતનું ખરેખર બધા જ ધ્યાન રાખજો કે અત્યારે જે સીઝ ફાયર આપણે બોર્ડર ઉપર કર્યું છે, કે અત્યારે આપણું જે પાકિસ્તાન અને ઇન્ડિયાનું યુદ્ધ ચાલતું હતું એ યુદ્ધને અત્યારે વિરામ આપવા માટે આપણે સહમત થયા છીએ. તો કેટલાક લોકો એવા છે કે જેની ટીકા કરે છે કે આપણે કેમ શું કામ આપણે બીજાની વાત સાંભળી. પણ ખરેખર એવું નથી. જો મોદી સાહેબે છે ને જે યુદ્ધ ચાલુ કર્યું હતું ને, એ પણ આપણે સમજી વિચારીને જ ચાલુ કર્યું હતું. અને જે અત્યારે આપણે એ વસ્તુનું સમજૂતો કરીએ છીએ ને, એ પણ આપણા ફાયદામાં હશે તો જ કરશું. કારણ કે આપણો જે એક ધ્યેય હતો ને કે આતંકવાદને નિષ્ફળ કરવું અને આતંકવાદ છે એને નિષ્ક્રિય કરી નાખવું, તો એ ધ્યેય જે છે એ આપણો પૂરો થઈ ગયો છે. પણ એનાથી એક સબક આપણે આપી દીધો પણ છે કે ભાઈ હવે કોઈ પણ આતંકવાદને જો પાકિસ્તાની આઈએએસ વાળા છે એ લોકો સપોર્ટ કરશે તો એને આપણે કોઈ પણ રીતે એની મંજૂરી વગર કે એને ખબર હશે તો પણ કે ન ખબર હોય તો પણ આપણે એના કોઈ પણ એરિયામાં એવી રીતે થતું હશે તો એ આપણે એને આપણું ફાયરિંગથી આપણે એને ઉડાડી જ દેશું, બરાબર? તો અત્યારે જે મોદી સર આપવાના ભાષણ છે એના ઉપરથી કોઈ પણ જો પક્ષ વિપક્ષ કોઈ પણ જગ્યાએથી કોઈ એવી કોમેન્ટ થાય છે ને કે આપણે ડરી ગયા છીએ કે આપણે બીજાની વાત શું કામ માની છે, તો એવું કોઈ પણ પોલિટિકલ એંગલમાં આપણે પડશું નહીં. કારણ કે ઘણા બધા ફેક્ટ આમાં કામ કરતા હોય છે. કારણ કે આપણા એ પણ સાંભળ્યું અને એ પણ જોયું કે પાકિસ્તાનની સાથે જે ચાઇના છે એ પણ સહમત થયું છે એની સાથે જોડાવા માટે. તો બની શકે છે કે જેમ આપણે જે સિંધુ નદી છે એ પાકિસ્તાનમાં જતી બંધ કરી, એવી આપણી ઘણી બધી નદીઓ એવી છે કે જે ચાઇનાના રૂટ થઈને આવે છે, કે જે અરુણાચલ પ્રદેશ થઈ અને આપણા દેશમાં પ્રવેશે છે. તો આ એક જીઓ પોલિટિકલમાં એંગલથી શું છે કે એકબીજાની અંદર આપણે લડાઈ શરૂ થાય તો ક્યાંક ને ક્યાંક સામેવાળાને તો નુકસાની થશે જ, પણ આપણને પણ નુકસાની થવાની જ છે. કારણ કે બની શકે કે આપણે જો કોઈ પણ વસ્તુને નાકામ કરવા માટે આપણા જો હથિયારો યુઝ કરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક એ લોકોનું તો નુકસાન થાય છે, પણ આપણા પણ એમાં મિલકતને હાનિ થાય છે અને આપણી પણ જે દેશની મિલકત છે એ એમાં વપરાવાની છે. તો આશા રાખું છું કે બધા આને પોઝિટિવલી જ રહેશે અને જેટલું જે પ્રમાણે આપણા વડાપ્રધાન આપણને જે પ્રમાણે ગાઈડ દોરે છે એ પ્રમાણે જ આપણે એને એક આનંદ અને ઉલ્લાસથી આપણી જે જીત છે ને એનો જશ્ન કરીશું. ઠીક છે? એટલે કોઈ પણ એવા ખોટા કોઈ પણ કોમેન્ટ ન કરતા કે આપણે અમેરિકાની વાત માની લીધી છે. આપણે કોઈ પણ જાતની અમેરિકાની વાત માની નથી. આપણે જે વિચાર્યું છે એ આપણા એંગલથી જ આપણને ફાયદો થાય ને એ માટે થઈને જ વિચાર્યું છે. ઠીક છે? બાય.